ખેડાના નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર ટામેટા ભરેલ વાહન પલટી મારી ગયું। રોડ પર ટામેટાની રેલમછેલ જોવા મળી। ખેતરમાંથી તોડેલા ટામેટા માર્કેટ યાર્ડમાં લઈ જતા સમયે દુર્ઘટના સર્જાઈ। ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। નેશનલ હાઈવેની પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો। ટામેટા રોડ પર વેરાઈ જતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું। હાઈવે પર ટામેટાની રેલમછેલ જોવા મળી હતી। જોકે સ્થાનિકો પણ ટામેટા લેવા માટે દોડાદોડી કરતા હતા, પરંતુ પોલીસની ટીમને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો। નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી। તો હવે વાત કરીએ જનતા રિપોર્ટની। તો દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા। ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જનજીવન પ્રભાવિત થયું। દ્વારકામાં સાર્વત્રિક વરસાદ। સારા વરસાદના પગલે કલ્યાણપુરના ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધીમી ધારે વરસાદ વરસતા પ્રકૃતિ ખીલી ઉઠી। કલ્યાણપુરની નદીમાં નવા નીર આવ્યા। જામનગરમાં ખાબક્યો વિરત વરસાદ। વરસાદના પગલે નદી નાળા છલકાયા તો કોટડાના ડેમમાં પણ થઈ નવા નીરની આવક। સારા વરસાદના પગલે ડેમના દરવાજા ખોલાયા। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। વેરાવળમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કુકરસ ગામમાં પણ ઠેર ઠેર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદના પગલે નદી નાળામાં વધ્યો પાણીનો પ્રવાહ। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા તાતને પાક નુકસાનની ચિંતા। ભાવનગરના માળિયાહાટીનામાં પણ વરસાદ। ભારે વરસાદના પગલે માળિયાહાટીનાનો ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાખરવડ ડેમ છલકાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા। ડેમ છલકાતા લોકોમાં ખુશી। ન્યૂઝ સિટી નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે એક્ટર ડિરેક્ટર અદીબી શેખ। Hi guys, I'm Advi Sesh and I stand in support of Network 18's project One Tree. Trees are the lifeline of our cities. They give us shade, they keep the temperature down, they give us oxygen, they hold the many species of birds. We really need many more reasons to plant a tree, to save our trees. સ્થાનિક નદીઓ પણ જાણે કે તોફાને ચડી છે। પાટણ વાવમાં ભારે વરસાદના કારણે કુદરત ચારે કોર ખીલી ઉઠી। હડમતિયા, ભાડેર, ચીચોડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે। આ અદ્ભુત નજારો જોવા આવેલા સહેલાણીઓ નયન રમણીય નજારો જોઈ ખુશ થયા છે। તો ધોરાજીના ભાડેર ગામમાં વરસાદે ધબધબાટી બોલાવતા નદી નાળા ચેકડેમ છલકાયા। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા। તો કચ્છ, માંડવી, અબડાસા, નડિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। માંડવીના લાકડા બજારમાં વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી। તો અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલી, ખાંભા ગીરના વિસ્તારોમાં કંઈક આ રીતે નદીઓ ગાંડીતુર બની। ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છપ્પર ફાડ પડ્યો કે ગામના રસ્તાઓ પાણી પાણી થયા। ભાણિયા, નાનુડી, ઉમરિયા, તાતણિયા, પીપળવામાં વરસાદથી ઠંડક પ્રસરી। ખાંભાના હળિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ જિલ્લાના મંથલીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ શહેરમાં મધુરામ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા लाग्યા। બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે। એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ફરી મેઘરાજા અહીંયા મહેરબાન થયા। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા।
કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. ગીર ગઢડામાં 1 ઇંચ, ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. બરડા પંથકના ગામોમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી ગામના રોડ પર પાણી વહેતા થયા. પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બરડા વિસ્તારના ભૂમિયાવદર ગામે અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો. ભૂમિયાવદર ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા. શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી ગામ લોકોએ નવા નીરને વધાવ્યા. ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં વરસાદે સટાસટી બોલાવી. બગદાણા પંથકના ખારી, ગળથર, જાંબુડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર વરસાદી પાણી વહેતા થયા. સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને ફાયદો થશે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી. નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી. ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો. ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, ધમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે. તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો. સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા. અવરજવર માટે માર્ગ બંધ થતા સૂર્યાવદર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો. દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. ભાટિયા ગામના રસ્તા પાણીમાં ગરકા. મુશળધાર વરસાદથી દ્વારકાના ભાટિયા ગામની બજારોમાં પાણી વહેતા થયા. ધસમસતા પાણી દુકાનોમાં ઘૂસ્યા. પાણીમાં ફસાયા અનેક વાહનો. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. રાવલ ગામે મેઘરાજાની તોફાની સવારી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સાંબેલાધાર વરસાદ. ભારે વરસાદના પગલે કેનેડી ગામ બેટમાં ફેરવાયું. ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. દ્વારકાના કલ્યાણપુરના કેનેડી ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીના રસ્તા જળમગ્ન. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં પડી મુશ્કેલી. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. બાકોડી ગામની બજારો બની નદી. ગામમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદના પગલે રાવલ ગામ પાણી. રાવલ ગામના બસ સ્ટેન્ડ વિસ્તાર જળમગ્ન થયો. રસ્તા ઉપર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ. દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ. ભાટિયામાં ભારે વરસાદ ખાબકતા ગામ પાણી થયું. ભાટિયાના બજારોમાં પણ ધસમસતા પાણી ફરી વળતા બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્વારકામાં ધોધમાર વરસાદ. ખંભાળિયાના લાલપરડામાં મેઘો અનરાધાર. ભારે વરસાદના કારણે નદીઓ રસ્તા પર વહેતી થઈ. પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ. કલ્યાણપુર તાલુકાના લીમડી ગામમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો મુશળધાર વરસાદ. કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી લીમડી ગામમાં ઘૂસ્યા પાણી. ઘરોમાં ભરાયા વરસાદી પાણી. લોકોની ઘરવખરીને પહોંચ્યું નુકસાન. દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદ બાદ ગામો થયા પાણી. માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં ભરાયા વરસાદી પાણી. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે રોડ પર પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. પાટણમાં મેઘાની તોફાની બેટિંગથી નદીઓ તોફાની બની. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના હડમતિયા ગામમાં ધોધમાર વરસાદ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા. ગામના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ. રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ. ભાડેર ગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા નદી નાળા ચેકડેમ છલકાયા. ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટમાં ઉપલેટાના તલંગાણા ગામમાં ભારે વરસાદ. લાટ, ભીમોરા, મજેઠી, તલંગાણામાં ભારે વરસાદ. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો.
રાજકોટના ઉપલેટામાં ખાબક્યો ભારે વરસાદ. લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી. ભારે વરસાદને લઈને રોડ પર પાણી વહેતા થયા. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ. રાણાવાવ તથા બરડા પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બગવદર, ફટાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. દ્વારકામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રાણ ગામની રેણુકા નદીમાં ઘોડાપુર. પાણીનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા રાણ લીમડી ચરકલા હાઈવે બંધ. રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધારી ગીરના ગામડાઓમાં મેઘરાજાની થઈ પધરામણી. ધારીના ગઢિયા, ચાવણ, બોરડી, ટીંબા, રાજગરિયા, નેસ સહિતના ગીરના ગામોમાં વરસાદ પડ્યો. અમરેલી જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા થયા મહેરબાન. સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ. વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા. જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ. મધુરમ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ. વિરામ બાદ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. લોકોને મળી ગરમીથી રાહત. હજુ પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. કચ્છના માંડવી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન. સતત ધોધમાર